નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। ગાંધીનગરથી આવેલા મેન્ડેન્ટનો ન ચાલ્યો જાદુ। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં જ ભાજપ સાથે ભાજપનો જ ઘાટ સર્જાયો। અમારી પાસે પૈસા નથી, બસ હવે બહુ થઈ ગયું, પેલેસ્ટીનિયનો માટે વિનાશનો સંદેશ। પૂરી મંદિરની પૂજા માટે કસ્તુરી મોકલવાનું બંધ કરવામાં આવ્યું ત્યારથી જ નેપાળમાં વિનાશ થઈ રહ્યો છે। જાણો જગન્નાથ મંદિરના સંતો તરફથી નેપાળ પર કટાક્ષ। જેન જેડની વિરોધમાં આગામ સ્વાહા થઈ અને 5 અબજની હોટલ હિલ્ટન નેપાળના સૌથી ઊંચી હોટલમાં રાખમાં ફેરવાય। હાથ પર હાથ ધરીને બેસી રહીએ, રાષ્ટ્રપતિ સંદર્ભ પર સુનાવણી દરમિયાન સીજીઆઈએ શબ્દ પ્રહાર કર્યા। અમને સુશીલા કાર્કી નહીં પણ પીએમ મોદી જેવા વડાપ્રધાન જોઈએ છે, નેપાળમાં જનરલ જેડની કરાઈ માંગ। કોણ જીતશે એશિયા કપ 2025? આખરે કપિલ દેવે જણાવી દીધું વિજેતાનું નામ। ભવિષ્યવાણીથી અચાનક મચી ગઈ સનસની। હવે પાકિસ્તાન ઇઝરાયલ સાથે પંગા લેવા જઈ રહ્યું છે, પીએમ શાહબાઝ શરીફે જાહેરાત કરી। સમગ્ર G7 ને ભારત પાછળ મૂકવાની તૈયારીમાં, ઇન્ડિયાને મોટો ઝટકો આપવાનો ટ્રમ્પનો મોટો પ્લાન। અમારી પાસે નથી હવે પૈસા, મહેરબાની કરીને યુદ્ધ બંધ કરો, ફિલિસ્તીનીઓ માટે કમાયતની જ જરૂરિયાત। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારના લોકોને થશે મોટી રાહત। રોડની સાઈડમાં યુવકનું કપાયેલું માથું મળ્યું, થોડી દૂર રૂમમાંથી જ ધડપણ મળ્યું અને હત્યા કરી લાશ ફેંકી દીધાની શંકા। સુરતની ચોંકાવનારી ઘટના આવી સામે। દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને ખાળી દીધો, દેશના માથેથી મોટી ઘાટ ટળી, દેશના અલગ અલગ રાજ્યોમાંથી 5 આતંકીઓ ઝડપ્યા। ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સહસાગરીતો તાલાલા પોલીસ સ્ટેશનમાં કર્યું સરેન્ડર। રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક નેતાને કોમેડિયન કપિલ શર્માને ચેતવણી આપી, મુંબઈનો ઉલ્લેખ બોમ્બે તરીકે કરવાનું બંધ કરે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના માડકા ગામની મુલાકાત કરી, ગ્રામજનો સાથે કર્યો સીધો સંવાદ। સાવધાન રહેજો, બંગાળની ખાડીમાં ખતરનાક સિસ્ટમ બની, ગુજરાતમાં 13.14 સપ્ટેમ્બરે અને ધોધમાર વરસાદ ખાબકશે। ચાર્લી કિર્ક હત્યા કેસ સામે આવ્યો, શંકાસ્પદ વ્યક્તિઓનો ફોટો જાહેર, FBI એ કરી રાઇફલ જપ્ત કરી અને હત્યારા વિશે કર્યો મોટો ખુલાસો। કામ નહીં કરો તો પછી છીનવાશે પદ, ગુજરાતમાં કોંગ્રેસનું 90 દિવસનું અલ્ટિમેટમ, પ્રતાપ દુતાતની ગેરહાજરીથી વિખવાદ સર્જાયો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।